ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કોઈ પણ જાતના કેમિકલ કે એસન્સના ઉપયોગ વગર તૈયાર થતા જીરા શરબતની રેસીપી. તો ગરમીમાં શરીરને ઠંડક આપીને પાચન શક્તિમાં વધારો કરતું જીરા શરબત આજે આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે સિરપ બનાવવા માટે ના તો ચાસણી લેવાની ઝંઝટ થશે કે ના તો કોઈ પણ જાતની મહેનત કરવી પડશે. ફક્ત 20થી 25 મિનિટમાં બોટલ ભરીને સિરપ બનીને તૈયાર થઈ જાય છે, જેને તમે એકવાર બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. અને પછી ઉનાળામાં જ્યારે કંઈક ઠંડુ કે રિફ્રેશિંગ પીવાનું મન થાય ત્યારે ફક્ત 1 જ મિનિટમાં જીરા શરબત અને ઠંડી બજાર જેવી જીરા સોડા તૈયાર થઈ જાય છે. તો ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં ગુણોથી ભરપૂર આ જીરા શરબતનું સિરપ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. બજાર જેવું જીરા સિરપ ઘરે બનાવવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. તે વાટકી પ્રમાણે મેં 1 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું જીરું લીધેલું છે. જીરાના આ માપથી મોટી સાઇઝની સિરપની બોટલ ભરાઈ જશે. તેમાં 2 મોટી ચમચેલી લીલી વરિયાળી અને ફક્ત 18 થી 20 નંગ અને 1 મોટી ચમચેલા મરીના દાણા એડ કરી દઈએ. તો મરીનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. હવે જે વાટકીથી જીરું લીધેલું હતું તે વાટકીના માપથી 3 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. તો જીરા સિરપ બનાવતી વખતે આ પાણી સાથે આપણે જીરાને ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે પાણીનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું. હવે તેને ઢાંકીને 4 કલાક માટે રહેવા દઈએ. તો બજાર જેવું જીરા સિરપ બનાવવા માટે આપણે જીરાને પલાળવાનું છે. જીરાને પલાળીને ગ્રાઇન્ડ કરીને જ્યારે આપણે સિરપમાં એડ કરશું ત્યારે સિરપ 100% બજાર જેવું તૈયાર થશે. જીરા સાથે થોડી વરિયાળી અને મરીના દાણા એડ કરવાથી તેનો સ્વાદ પણ વધી જાય છે. અહીં આપણે મરીનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. સાથે જીરાને પલાળવા માટે આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે આ પાણી સાથે જ આપણે જીરાને ગ્રાઇન્ડ કરવાનું છે. 1 કપ જીરાને આપણે ફક્ત 3 કપ જેટલા જ પાણીમાં પલાળવાનું છે. તો લગભગ 4 થી 5 કલાક જેવું થઈ ગયું છે અને જીરાને જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયું છે. સાથે જીરા સાથે જે પાણી છે તેમાં બધી જ જીરાની ફ્લેવર રહેલી છે. તો હવે જીરાને પાણી સહિત પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો જીરું એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે અને તેનો બધો જ પલ્પ મિક્સરમાં આવી ગયો છે. તો હવે આપણે મિક્સરને ચાળવાનું છે. તો બાઉલ ઉપર આ રીતનું કોઈ પણ કોટનનું કપડું રાખી દઈએ. ચાયણી કરતાં કપડા સાથે સિરપ એકદમ સારી રીતે ચડાઈ જશે. તેમાં ગ્રાઇન્ડ કરેલા સિરપને એડ કરી દઈએ અને બસ કપડાને ભેગું કરીને સિરપને ગાળી લઈએ. તો કપડાની મદદથી ફક્ત 1 જ મિનિટમાં આપણું મિક્સર ગળાઈ ગયું છે. કપડાને ખોલીને જોઈએ તો જીરામાંથી બધો જ પલ્પ નીકળી ગયો છે. વધેલા મિક્સરને તમે ઝાડમાં ખાતર તરીકે એડ કરી શકો છો. અને આપણું 2 કપ જેટલું જીરાનું મિક્સર તૈયાર થયું છે. બજારમાં જે ફ્રેશ ફ્રૂટ અને વરિયાળીના શરબત બનાવવામાં આવે છે તેમાં આ રીતના જ પલ્પને તૈયાર કરવામાં આવે છે. તો હવે ફટાફટ શરબત બનાવવા માટે મેં જે વાટકીથી જીરું લીધેલું હતું તે વાટકીના માપથી ખાંડ લીધેલી છે. તો 2 કપ જેટલી ખાંડ કઢાઈમાં એડ કરી દઈએ. તો ખાંડનું માપ આપણે જીરાથી ડબલ લેવાનું છે. તો શરબત બનાવવા માટે તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. બસ તેને ગ્રાઇન્ડ કરીને એડ કરવી. હવે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરીને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. તો હવે તેમાં તૈયાર કરેલું જીરાનું મિક્સરને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે મિક્સરને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે થોડું ચીકાશવાળું ન થઈ જાય. તો સિરપ બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મિક્સરને સતત હલાવતા રહેવાનું છે. થોડી જ વારમાં આપણું મિક્સર ઘટ થઈ જશે. તો જીરા સિરપ જેમ કૂક થતું જશે તેમ તેની ઉપર આ રીતનો ફ્રોથ આવતો જશે. તેને આપણે ચમચાથી કાઢી લેવાનું છે. જો તેને આપણે સિરપમાં રહેવા દેશું તો સિરપનો સ્વાદ બરાબર નહીં આવે. તો આપણું સિરપ કૂક થાય છે ત્યાં સુધી શરબતમાં એડ કરવાનો એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો મસાલા માટે મેં સંચળ પાવડર લીધેલો છે. ઘરમાં રહેલી મોટી ચમચીના માપથી 4 મોટી ચમચીનો સંચળ પાવડર મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા ચાટ મસાલા પાવડર લીધેલો છે. સંચળ પાવડર જેટલા જ પ્રમાણમાં એટલે કે 4 મોટી ચમચીનો ચાટ મસાલા પાવડર મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો મેં બંને મસાલા સરખા પ્રમાણમાં લીધેલા છે. હવે સિરપ ઠંડુ થાય પછી તેમાં ખાંડ જરા પણ ન જામે તેના માટે ફક્ત અડધી ચમચી જેટલું લીંબુના ફૂલ એડ કરી દઈએ અને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું મસાલા મિક્સ તૈયાર થઈ ગયું છે. અને શરબતના સિરપને જોઈએ તો સિરપને કૂક થતાં લગભગ 12 થી 15 મિનિટનો સમય થઈ ગયો છે અને તે પહેલાં કરતાં ઘટ લાગે છે. ચમચામાં લઈને સિરપને જોઈએ તો સિરપમાં કોઈ પણ જાતનો તાર નથી થતો, પણ તે મધ જેવું ચીકાશવાળું થઈ ગયું છે, જે શરબત માટે એકદમ પરફેક્ટ છે. આ સિવાય ચમચામાં સિરપને લઈને જોઈએ તો તે ચમચાના પાછળના ભાગને એક પતલું કોટિંગ આપે છે. હજી સિરપ ઠંડુ થશે તેમ વધુ ગાઢ થશે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ઠંડુ કરવા માટે રાખી દઈએ. હવે મેં મિક્સરને ઠંડુ કરવા માટે રાખી દીધેલું છે. ચમચાથી મિક્સરને થોડું
હલાવીને ઠંડુ કરી લઈએ. મિક્સર ઠંડુ થાય પછી જ આપણે તેમાં મસાલા મિક્સ એડ કરવાનું છે. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર હાથ અડાડી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. તો તૈયાર કરેલા મસાલા મિક્સને સિરપમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મસાલા મિક્સ એકદમ સારી રીતે સિરપમાં મિક્સ થઈ ગયા છે. તો મિક્સર એકદમ ઠંડુ થાય પછી આપણે તેને બોટલમાં ભરી લેવાનું છે. તો જીરા શરબત માટે આપણું એકદમ બજાર જેવું જીરા સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. અહીં આપણે જીરાને ગ્રાઇન્ડ કરીને તેનો પલ્પ તૈયાર કરેલો છે અને પછી તે પલ્પને આપણે ચાસણીમાં એડ કરીને સિરપને તૈયાર કરેલું છે. 1 કપ જીરા સાથે ચાસણી બનાવવા માટે આપણે 2 કપ જેટલી ખાંડ લેવાની છે. અહીંયા તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે સિરપને કૂક કરતી વખતે આપણે તેને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે થોડું ચીકાશવાળું ન થઈ જાય. અહીં આપણે કોઈ પણ તારની ચાસણી નથી લેવાની. સાથે જીરા સિરપ એકવાર કૂક થઈ જાય એટલે આપણે તેને ગેસ ઉપરથી ઉતારીને તેમાં મસાલા મિક્સ એડ કરવાનું છે. મસાલા મિક્સમાં સંચળ પાવડર અને ચાટ મસાલાને લીધે જીરા સિરપ બજાર જેવું તૈયાર થાય છે. સાથે આપણે થોડા લીંબુના ફૂલ એડ કરેલા છે. લીંબુના ફૂલની ખટાશને લીધે આપણું સિરપ જ્યારે ઠંડુ થાય ત્યારે તેમાં કોઈ પણ જાતના ખાંડના ક્રિસ્ટલ્સ નથી થતા. અહીંયા તમે લીંબુના ફૂલની જગ્યાએ વિનેગર કે પછી લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. તૈયાર થયેલા આ સિરપને તમે કાચની બોટલમાં ભરીને રેફ્રિજરેટરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તે જરા પણ નથી બગડતું. તો એ સિરપ સાથે જીરા શરબત અને સોડા બનાવી લઈએ. તો મેં મિક્સરને ભરવા માટે કાચની સ્ટરીલાઇઝ બોટલ લીધેલી છે. તેમાં તૈયાર કરેલા જીરા સિરપને એડ કરી દઈએ અને હવે બોટલને બંધ કરી દઈએ. તો આપણું એકદમ બજાર જેવું જીરા સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા આ સિરપને તમે રેફ્રિજરેટરમાં 2 થી 3 મહિના સુધી રાખી શકો છો. તે જરા પણ નથી બગડતું. અને હવે શરબત બનાવવા માટે મેં 1 મોટી ચમચી જેટલા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા લીધેલા છે. તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને 10 મિનિટ માટે પલાળી દઈએ. હવે ઠંડુ જીરા શરબત બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલું જીરા સિરપ એડ કરી દઈએ. તેમાં 1/4 કપ જેટલા પલાળેલા તકમરિયા, 5 થી 6 લીંબુની સ્લાઇસ અને થોડા ફુદીનાના પાન એડ કરી દઈએ. હવે 4 ગ્લાસ અને 1 લીટર જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં બરફના ટુકડા એડ કરી દઈએ. તો આપણું એકદમ રિફ્રેશિંગ જીરા શરબત તૈયાર થઈ ગયું છે. હવે તેને ગ્લાસમાં ભરી લઈએ અને ઠંડુ સર્વ કરી લઈએ. હવે જીરા સોડા બનાવવા માટે ગ્લાસમાં થોડા બરફના ટુકડા એડ કરી દઈએ. તેમાં 4 મોટી ચમચી જેટલું જીરા સિરપ એડ કરી દઈએ. હવે સાદી સોડાને ગ્લાસમાં એડ કરી દઈએ અને મિક્સ કરી લઈએ. તો આપણી એકદમ બજાર જેવી જીરા સોડા બનીને તૈયાર થઈ ગઈ છે. હવે સોડા વગર જીરા સોડા બનાવવા માટે 4 મોટી ચમચી જેટલું જીરા સિરપ એડ કરી દઈએ. હવે મેં અહીંયા સોડા કુલનું પાઉચ લીધેલું છે. તેને ગ્લાસમાં એડ કરી દઈએ અને હવે તેમાં ઠંડુ પાણી એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો સોડા વગર પણ આપણી જીરા સોડા બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગરમીમાં શરીરને ઠંડક આપીને પાચન શક્તિમાં વધારો કરતું જીરા સિરપ એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.